પ્રોગ્રામ કરીને ઘેર આવીએ એટલે 5,000 ઉમેરવાના 5-10 હજાર આવતા હતા. અને ઘણી વખત એવું થતું હતું કે અમારા ખીચામાંથી પૈસા વપરાઈ જાય અને રિટર્ન જ્યારે ઘરે આવવા થતા ત્યારે ગાડીમાં ડીઝલ પુરાવા માટે પણ પૈસા નહોતા વધતા. એટલે એક દિવસ એવો વિચાર આવ્યો કે તું આવું રોજને રોજ ચાલશે તો કીધું આ તો નુકસાન કરવાનું નામ બનતું નથી. એટલે બહુ ડિપ્રેશનમાં પણ હતો હું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, ગુજરાતના લોક ગાયક અને નેતા શ્રી વિજયભાઈ સુવાળાને તમે ઓળખતા જ હશો. આજે આપણે વિજય સુવાળાની બાયોગ્રાફી એટલે કે તેમના સ્ટ્રગલથી લઈને સફળતા સુધીની સફર સમજીશું. પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની આવી અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. ઘણા પ્રોગ્રામમાં તો એવું થઈને ઊભું રહેતું હતું કે પ્રોગ્રામ કરીને ઘેર આવીએ એટલે 5,000 ઉમેરવાના 5-10 હજાર આવતા હતા. અને ઘણી વખત એવું થતું હતું કે અમારા ખીચામાંથી પૈસા વપરાઈ જાય અને રિટર્ન જ્યારે ઘરે આવવા થતા ત્યારે ગાડીમાં ડીઝલ પુરાવા માટે પણ પૈસા નહોતા વધતા. એટલે એક દિવસ એવો વિચાર આવ્યો કે તું આવું રોજને રોજ ચાલશે તો કીધું આ તો નુકસાન કરવાનું નામ બનતું નથી. એટલે બહુ ડિપ્રેશનમાં પણ હતો હું. પણ બસ એક વિહતમાં સામું જ એક દોર હતો કે કોઈ દિવસ હાર નથી માન. એટલે પ્રથમવાર તો સિક્યુરિટીમાં હતો, આલ્ફા 1 મોલ આપણા અમદાવાદમાં છે વસ્ત્રાપુર, ત્યાં હતો. પછી વડાફોન ઇનબાઉન્ડ કસ્ટમર કેરમાં હતો 1-to-1. એ પછી મારુતિ સુઝુકીમાં પણ મેં કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે પણ જોબ કરી. એ પછી બીજી ટ્રાયલ આલી, પાસ થઈ ગયો, કોલેજ પાછી ચાલુ થઈ ગઈ. એક બાજુ કોલેજ ચાલુ, એક બાજુ જોબ ચાલુ. BA હતું મારું અને 3 વર્ષ સુધી કોલેજ કરી. પણ કોલેજમાં લગભગ તો મોસ્ટ ઓફ તો બધા મેટિકેટી જ છે. એટલે બધા મિત્રો બધા નીચે ચાની કેટલી હતી સરસ મજાની, ત્યાં બધા બેસતા ભેગા થઈને ગાતા. એટલે અમારું કોલેજ ફ્રેન્ડ સર્કલ પણ સારું હતું મિત્રોનું. એ લોકો એક દિવસ મને પ્રેરણા આપી, એક બે ગીતો ગવડાવતા મારા જોડે મોજ કરવા માટે. પછી બધા વિચાર કર્યો ભેગા મળીને કે એ ટાઈમે DVDનો જમાનો હતો, કેસેટનો. લગભગ હમણાં 2 વર્ષ પહેલાંની જ વાત છે. એટલે મને કંઈક આપણે કેસેટ બનાવીએ. એટલે મેં સૌ પ્રથમમાં વિહતમાંની જ એક કેસેટ બનાવી હતી, માતાજીથી જ શરૂઆત કરી હતી. અને તો મિત્રો, આવી કંઈક સ્ટોરી રહી હતી આપણા ચહેતા વિજય સુવાળાની.